તો આજે સવારમાં ઉઠીને પહેલા તો મેં બ્રશ કર્યું અને પછી બાઇક લઈને આવી ગયો દુકાને નાસ્તો લેવા. દુકાનેથી મેં એક ગોઠિયાનું પડેકું લઈ લીધું. પછી ઘેર પાછો આવીને ચા સાથે નાસ્તો કર્યો અને મારી મમ્મીએ મને ડુંગળી સમારવાની કીધી હતી તો મેં સમારી આપી. હવે મારી બાઇક માટી ચોટી હતી એટલે બહુ ખરાબ દેખાતી હતી એટલે મેં વિચાર્યું કે ચાલો ધોઈ નાખું. ये बड़ी अच्छी बात कही आप. પછી મેં એક શેમ્પુ લઈ લીધું અને ચકલી ચાલુ કરીને તગારામાં પાણી ભરી દીધું અને પહેલા મેં બાઇક પર થોડું પાણી છોટી દીધું જેનાથી જે માટી ચોટી હોય ઉકળી જાય. પછી શેમ્પુ વાળું પાણી કરી દીધું અને બાઇક ને હારી કરીને ધોઈ નાખી. अरे कहना क्या चाहते हो? હવે બાઇક નું આગલું હેડવાઇઝર તૂટી ગયેલું તો એનો નવાનો ઓર્ડર આપવાનો હતો એટલે હું બાઇક લઈને આવી ગયો સીધો ચામુંડા ઓટો પાર્ટમાં અને આગળ નવા વાઇઝર નો ઓર્ડર આપી દીધો. પછી પાછો આવી ગયો સીધો ઘેર. 2 days later. હવે જે મેં 2 દિવસ પહેલા વાઇઝર નો ઓર્ડર આપ્યો તો તે ફાઇનલી મને મળી ગયું છે તો મેં બાઇક ખોલીને ઘેર જ ફિટિંગ કરી નાખ્યું. હવે નવું વાઇઝર નાખ્યા પછી બાઇક કેવી દેખાય છે જરા કોમેન્ટ કરી દેજો. તો ચાલો આજના મિની બ્લોગમાં બસ આટલું જ. વધારે મિની બ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ ફોલો કરતા જજો.